આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રથયાત્રા પૂર્વે જ ઇસ્કોન મંદિરમાં વડોદરા શહેર પોલીસ કમિશનર અને મંદિરના નિત્યાનંદ પ્રભુ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરમાં આગામી 27 જૂનના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીના વરઘોડા નીકળવાનો હોય અને તે જ અંતર્ગત ઇસ્કોન મંદિર ખાતે આયોજનના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ સાથે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામી તેમજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સાથે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ અને કાર્યકર્તાઓ વચ્ચે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રાના રૂટ પર તમામ પ્રકારે સુવિધાઓ અને પોલીસ પ્રશાસનનું પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત સાથે રોડ રસ્તા પરના પાર્કિંગ જેવી તમામ સુવિધાઓના ભાગરૂપે મીટિંગ કરી અને ચર્ચાઓ કરવામાં આવી છે। પાલિકાના પ્રતિનિધિઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન માટેના બેઠકનું આયોજન કરીને સમગ્ર કાર્યોમાં જુટી ગયા છે। સાથે સાથે અને માત્ર સુરક્ષા એજન્સીઓ રથયાત્રા માટે પૂર્વ તૈયારીઓ પરમ પૂજ્ય श्री सभी का एक टेम्पल साथे અને रथयात्रा साथे जोड़ाયેલા सदैव रहा है। पिछले बार भी सर थे भगवान की बड़ी यात्रा में अथक परिश्रम आप सब डिपार्टमेंट के द्वारा आप सबके से और हमारे बीच में सब हैं जो मंदिर के प्रति सदैव समर्पित सेवा भाव से जगन्नाथ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં આજે બે મીટિંગોના આયોજન થઈ। એક સવારે મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન મીટિંગ જેમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ફાયર સર્વિસીસ, રેવન્યુ વિભાગ, મધ્ય ગુજરાત ઇલેક્ટ્રિસિટી કંપની, BSNL, આરોગ્ય વિભાગ અને સંલગ્ન તમામ વિભાગો સાથે આપણે એક ડિટેલ મીટિંગનું આયોજન કરી આમાં સમગ્ર રથયાત્રાના માર્ગ અને જરૂરી મરમ્મત, ક્લિનિંગ, ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ આ બધા મુદ્દાઓને પણ ચર્ચા કરી। સાથે સાથે કોઈ લટકતી વાયર દૂર કરવા, એમરજન્સી માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરવા અંગે અને ફાયર સર્વિસીસ અને પોલીસ તરફથી કન્ટિન્જન્સી અરેન્જમેન્ટ માટે પણ આપણે એક વ્યૂહાત્મક તરીકેથી શહેરજનોના સુરક્ષા માટે એક ડિટેલ્ડ પ્લાનિંગ આપણે ઓલરેડી વર્કઆઉટ કરી છે। આજે મંદિર પરિસરમાં એમાં ટેમ્પલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, એમના વોલેન્ટિયર્સ, એમના સાધુ સંતો અને સાથે સાથે શહેર ભાજપના અધ્યક્ષશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને અન્ય એ લોકો રથયાત્રાના આયોજનમાં જોડાયેલા છે તમામ સાથે એક ડિસ્કશન મંદિરની પ્રાંગણમાં પણ આજે થયું છે। 27 તારીખે આયોજન થનાર આ શ્રી જગન્નાથજીની રથયાત્રા ગયા વર્ષના જે અનુભવો, જો કંઈ નાના મોટા મુદ્દાઓને ચર્ચા કરી છે અને આ વર્ષે ટેમ્પલ ટ્રસ્ટ, એમના વોલેન્ટિયરો અને શહેરના જે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને પોલીસ કેવી રીતે સંકલનથી, સહકારથી અને કોઓર્ડિનેટેડ એફર્ટથી સમગ્ર યાત્રાને જ્યારે ભગવાન શહેરયાત્રામાં નીકળે, લોકોને, શહેરજનોને દર્શન આપે, આ આખું કાર્યક્રમ એક શાંતિભરી માહોલમાં સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જરૂરી તમામ આયોજનો કરવા માટે આજે નિર્ણય લીધી છે। અને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી પણ શ્રી નિત્યાનંદજી સ્વામીજી અને એમના ટીમ તરફથી કેટલાક વોલેન્ટિયર્સ અને એમના જે નેતૃત્વમાં ચાલનારા યાત્રા માટે પોલીસ વિભાગને અને સંલગ્ન વિભાગોને આપણે આખું સપોર્ટ આપવા માટે પણ અશ્યોરન્સ આપી છે। અને શહેર પોલીસ આ એક શહેરના મહત્ત્વપૂર્ણ બંદોબસ્ત માટે સમર્પિત થઈને શહેરજનોના આ ભક્તિભરી માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ પ્રકારની આયોજન કરવા માટે પ્લાનિંગ કરી ચૂક્યા છે। તો જે તમને રૂટનું નિરીક્ષણ, મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન, ટેમ્પલ ટ્રસ્ટ સાથેના સંકલનથી હું માનું છું કે 27 તારીખે આયોજન થનાર આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરના લાખો લોકો જ્યારે દર્શન માટે નીકળશે, એમના બાળકો, મહિલાઓ, દિવ્યાંગો કે વરિષ્ઠ નાગરિકો પણ પોતાના જે ભાગ્યના દર્શન કરીને
નીકળી શકે તે પ્રકારનું આયોજન આપણે કરીશું. આ બધું તમને વખતો વખત તમને બ્રીફિંગ કરીશું. આજે આપણે જ્યારે વાત કરીએ છીએ 19 તારીખ છે, હજુ 27 તારીખ દૂર છે. આપણા આખા એડવાન્સ પ્લાનિંગ માટેનું આ આયોજન છે. વખતે તમને મીડિયાના માધ્યમથી શહેરજનોને પણ આપણે ડિટેલ આપતા રહીશું અને ડેવલપમેન્ટ એન્ડ અપડેટેડ ઇન્ફોર્મેશન તમને પૂરા પાડીશું. મંદિર પ્રશાસન દ્વારા તો સાદગીપૂર્ણ એ માહોલમાં રથયાત્રા યોજશે તેવું જણાવ્યું છે. ડીજેને કે કેટલા રહેશે? आज इस्कॉन मंदिर में आने वाली भगवान श्री जगन्नाथ जी के रथ यात्रा के संदर्भ में मंदिर के परिसर में हमारे पुलिस डिपार्टमेंट, हमारे कमिश्नर श्री कोमर साहब और जोन 1, 2, 3, 4 के डीसीपी, ज्वाइंट सीपी, एसीपी और संबंधित अन्य विभाग के अधिकारीगण यहाँ आए, जो सुंदर और शांति तरीके से कैसे रथ यात्रा सदियों अच्छी तरीके से निकली है और ये डिपार्टमेंट का बहुत बड़ा सहयोग है। और सदियों सेवा समर्पण पुलिस डिपार्टमेंट ने यहाँ पर सीपी साहब के अध्यक्षता में एक मंदिर और प्रशासन की तरफ से एक बैठक हुई, जिसमें तमाम मुद्दे हैं उसमें चर्चा हुई। आने वाली 27 तारीख रथ यात्रा 27 जुलाई को, तो हम आप सभी बड़ौदा वासी से निवेदन करते हैं कि चूँकि 12 तारीख को एक बहुत बड़ा हमारे अहमदाबाद में जो विमान दुर्घटना हुई, जिससे हम सब व्यथित हैं, दुखी हैं, उस संदर्भ में रथ यात्रा सादगीपुर से निकलेगी, जो मैं पहले भी आप सबको सूचित किया हूँ। और पुनः आपके माध्यम से मैं फिर से ये अनुरोध करता हूँ कि उस समय मंदिर की तरफ से बहुत सारी जो चीज़ें हैं जिसको हम नहीं यात्रा में सम्मिलित करने वाले हैं, हाँ, सबसे आपके माध्यम से सब अनुरोध मैं ये करता हूँ कि सभी भारी से जो श्रद्धालु भक्त हैं, पूरा बड़ौदा संस्कारी नगरी है, सभी दर्शन के लिए आए, प्रसाद पाएं। शाम की मंदिर में जबरदस्त भंडारा का भी आयोजन है, तो कृपया 27 तारीख का इंतज़ार करें, भगवान का दर्शन करें और शाम की मंदिर में आकर के प्रसाद पाएं। डीजे और ये सब रहेगा? डीजे हमारा जो कीर्तन संबंधित है वही रहेगा, बाकी दूसरा कुछ नहीं रहेगा। तो जो पंडाल में जो लोग रास्ते पे लगाते हैं, आपके साथ जुड़ते हैं, मैं निवेदन करना चाहता हूं कि ना रखें। जिनको स्वागत करना है जगन्नाथ जी का स्वागत जैसे परंपरागत तरीके से सदियों हुआ करें, लेकिन हमारी तरफ से निवेदन यही है, बाकी सब अपने आप समझदार हैं। અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની 44મી વડોદરા શહેરમાં નીકળનારી રથયાત્રા અને એના આયોજન માટે આજે અહીંયા ઇસ્કોન મંદિર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ વિભાગ તથા અન્ય વિભાગ જે રથયાત્રાની અંદર રથયાત્રા સુરક્ષિત રીતે શાંતિ રીતે સંપન્ન થાય એના માટેના પ્રયાસો થાય એ માટેની સંકલનની એક બેઠક એ રાખવામાં આવી હતી, જેમાં મારે પણ ઉપસ્થિત રહેવાનું થયું. અમારા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ એ પણ ઉપસ્થિત છીએ. અને આ ભગવાનની રથયાત્રા એટલે ભગવાનના જે ભક્તો છે એમના દ્વારે ભગવાન જ્યારે નીકળે છે તો એમના શાંતિથી દર્શન થાય, ભગવાનનો પ્રસાદ સૌને મળે એ પ્રકારની યોજના બની અને પોલીસ ડિપાર્ટમેન્ટે પૂરો સહયોગ આપવાની આજે ઘોષણા બી કરી છે. દર વર્ષે સારી રીતે એ આયોજન કરતા હોય છે, આ વર્ષે પણ આયોજન કર્યું છે. સાથે સાથે ઇસ્કોન મંદિર દ્વારા જે પ્રકારનું આ વખતે આયોજન થયું, 12 તારીખની જે ઘટના બની, હૃદય તળાવ ઘટના બની છે, પૂરું શહેર એ પણ વ્યથિત છે ઘટનાથી. અને એના કારણે આ વખતની જે રથયાત્રા છે દર વખત કરતાં થોડી અલગ રીતે નીકળવાની છે. પ્રજાજનોને, વડોદરાની જનતાને હું વિનંતી કરું છું કે આપણે રથયાત્રામાં સાદગીપૂર્ણ આવીએ અને ભગવાનના દર્શન કરી અને એમના દર્શનનો લાભ મેળવીએ. ધન્યવાદ.